જો ભાઈ આપણો ફેન ફોલોઈંગ મળી ગયો છે. થેન્ક યુ ભાઈ. જો ભાઈ આપણો ફોલોઅર્સ મળી ગયો, સબસ્ક્રાઈબર. તો ચલિए शुरू करते हैं. તો કેમ છો તમે બધા? મજામાં? તો મારા ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે પબ્લિકમાં વ્લોગિંગ કરવાનું છે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. પબ્લિકમાં વ્લોગિંગ કરવું ને એટલે બહુ શરમ આવે, પણ તોય તમે વિડીયોમાં જુઓ. વ્લોગિંગમાં વ્યૂઝ આવતા નહીં જરાય છે હજુ અત્યારે લગી. તમે બધા જરાક સપોર્ટ કરો તો વ્લોગમાં વ્યૂઝ આવવા માંડે. તો આ ભાઈને કેટલી શાંતિ છે, જો સાયાનો હૂતો છે ને શાંતિથી. એને તડકો બોડકો ટેન્શન બેન્શન કાંઈ નહીં. જો તો ગાંધીગ્રામ જવા માટે સ્ટેશને ફૂટપાથ ઉપર હાલ્યા જ આવી છીએ. તમે જોઈ લો, આ આવી ગયું સાબરમતી. સાબરમતી આવી ગયું. સામે જો અટલ બ્રિજ છે, તમે જો. બાકી તડકાનું આ ટેમ્પરેચર બહુ ઝાઝું લાગે, કારણ કે આપણા બોટાદમાં એટલો બધો તડકો હોતો નથી. આ મિનિમમ આજ મને લાગે છે 45 થી 40, 47 ડિગ્રી છે કદાચ. આજ તડકો બહુ છે. સાબરમતી નદી છે તો એટલી બધી ગરમી પડે એટલે કાંઈ કહેવાય હો બહુ. અમદાવાદના માણસો કઈ રીતે રહી શકતા છે કાંઈ ખબર પડતી નથી. જો આત્મહત્યા એ કોઈ પણ સમસ્યાનું નિવારણ નથી, તો તમે બધા જોઈ લેજો. એવું કરાય નહીં એટલા માટે, કારણ કે અહીંયા બધા સાબરમતીમાં બધા ઠેકડા જ મારે છે. જે રહ્યો ત્યાં ન્યૂઝમાં આવતું હોય છે કે આને આત્મહત્યા કરીને, ઓલા ભાઈ આત્મહત્યા કરીને. એવું ભાઈ કરાય નહીં. બતક ને એવું બધું છે. આટલી બધી ગરમી છે ને તો અમદાવાદનું માણસ ચાલુ ને ચાલુ છે, ચાલુ ને ચાલુ છે. ખબર ને આવા તડકાનું ક્યાં પબ્લિક જાતું છે. આને કરતાં તું મારી ઓફિસે હોય ને, એસી હોય ઠંડા, મજા આવી જાય. પણ આ તો અમદાવાદ એક કામ હતું, હું સ્પેશિયલ પાવર બેગ લેવા માટે આવ્યો હતો અમદાવાદ. મારી પાસે જે પાવર બેગ હતું ને એ તૂટી ગયું, બગડી ગયું. તો એ પાવર બેગ હવે બીજું કાંઈ એક કંપનીનું મળતું નથી, અને એક બ્રાન્ડેડ કંપનીનું હતું એવડે અત્યારે મળતું નથી, આઉટ ઓફ સ્ટોક થઈ ગયું છે. તો હવે ફરી વાર એકવાર આવવું પડશે અમદાવાદ પાવર બેગ લેવા માટે. જોવો ભાઈ અમદાવાદનું પબ્લિક જોવો. ફેમસ હોટલ પતંગ હોટલ આવી ગઈ છે, તો તમને દેખાડું. જોવો, આ રહી પતંગ હોટલ છે. આજે ટાંકી જેવી છે ને એ પતંગ હોટલ છે. આ ઉપર જે છે ને એ ગોળ ગોળ ફરે છે, જોવો તમે. જો ભાઈ આપણો ફેન ફોલોઈંગ મળી ગયો છે.
થેન્ક યુ ભાઈ. જો ભાઈ આપણો ફોલોઅર્સ મળી ગયો, સબસ્ક્રાઈબર. થેન્ક યુ ભાઈ. જો ભાઈ આપણો સબસ્ક્રાઈબર મળી ગયો, તમને જોયો ને, આટલો બધો હું ફેમસ છું. આપણો સબસ્ક્રાઈબર હતો યુટ્યુબમાં. ભલે મારા યુટ્યુબમાં ઓછા સબસ્ક્રાઈબર હોય, પણ જો આપણે ભાઈ સબસ્ક્રાઈબર મળી ગયો. એ ધૂળેટી રમતો હતો, મને જોઈ ગયો, મને કે ભાઈ થેન્ક યુ ભાઈ, એટલો બધો તમે સપોર્ટ કરો એટલા માટે. હા બહુ ગમ્યું આજ તો મને, મારો સબસ્ક્રાઈબર મળી ગયો પહેલી વાર. ભલે હજુ મારે યુટ્યુબમાં હોય 60-70 સબસ્ક્રાઈબર, પણ એ સબસ્ક્રાઈબરમાં એક સબસ્ક્રાઈબર હતો હો મારો. હા પતંગ હોટલ જોઈ લો તમે ઉપર. હવે આપણે ગાંધીગ્રામના સ્ટેશનમાં પહોંચવામાં આવીએ છીએ. જો ટ્રાફિક તો જો અમદાવાદનું તમે જોતા રહી જાય જો. ચાલુ ને ચાલુ ટ્રાફિક આવે બધે જો. ફટાફટ આપણે જતા રહી એવી. સિગ્નલ રેડ છે. માંડ સ્ટેશનમાં પહોંચ્યા છીએ. હવે ટ્રેનમાં બેસીને સીધું બોટાદ. જો હવે અમદાવાદમાં થાકી જવાનો હતો. તડકો એટલો હતો ને એમાં થાકી ગયા. બાકી તો થકાય નહીં મારથી. હું આ પેલી કે થાક્યો નથી કોઈ દી, પણ તડકો એટલો બધો છે ને એટલે. પબ્લિકનું રિએક્શન તો જુઓ તમે. જો ભાઈ સ્ટેશન ઉપર આપણે પહોંચવા આવ્યા છીએ, તો જોઈ લો. માંડ આવા તડકાના આપણે સ્ટેશનમાં પહોંચી ગયા છીએ. હજુ આપણો ટ્રેનનો ટાઈમ 4:30નો છે. આપણે વહેલા પહોંચી ગયા, કારણ કે તડકો એટલો છે એટલે બધે જવું ક્યાં એમ. ફાઇનલી તો ગાંધીગ્રામ પહોંચી ગયા છીએ. જો તમને બધાને વિડીયો ગમે તો લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરા કોમેન્ટમાં કહી દેજો, તો આપણે બીજા પબ્લિકમાં વિડીયો બનાવશું. થેન્ક યુ.